અંગ્રેજીમાં કહેવત છે, હેલ્પ યોર સેલ્ફ એન્ડ ગોડ વિલ સર્ટનલી હેલ્પ યુ. સોમવારી તમને બતાવીને સોમવારી માંથી જે કઈ લેવું હોય થોડું ઘણું લઈ સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં. પહોંચી ગયા છે ભાઈ બગસરાની સોમવારી બજારમાં. જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો, મસ્ત મજાની સવાર પડી ગઈ છે, ગુલાબી ઠંડી વાળી. આજ કઈક ટાઈડ નો સમકારો છે. કેમ મમ્મી? જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. બાપા સીતારામ. દૂધ ગરમ કરી નાખ્યું છે મારી મમ્મીએ. ગરમ કર્યું. આ જ્યોતિભાઈ ને ચીરાવું છે, ગરમ દૂધ હોય તો સારું. આજ કઈક ટાઈડ નો સમકારો છે ભાઈ. આજ થોડીક લાગે છે, નકર તો આમ ઉનાળા જેવું લાગતું હતું. એ પણ ઉનાળાની રાત હોય એવું જ થઈ ગયું છે હવે. તો બપોરે તડકો ન પડે તો નહીં પડશે તડકો હવે છે ને, જેમાં મા મહિનો ગણતરીનો હોય એવી રીતે લાગે છે. અચ્છા. એટલે મા મહિનામાં કેમ બપોરે તડકો અને સવારે ઠાર, સાંજે ઠાર પડે એવી રીતે છે. મમ્મી ને તો છે ને ઉનાળો બહુ ગમે છે, એટલે ઉનાળાનો ઓરો લઈ આવે છે, ખેહીને લઈ આવે છે. કેમ? નહીં, માપસરની ટાઈટ હોય કઈ વાંધો નહીં, મને શિયાળો ગમે બહુ જ. તો ઉનાળાનું શું કામ લઈ આવો? એ તો આવશે એની મેળે મેળ, કુદરતી આવે છે ને બધું. બાકી ભાઈ યુગભાઈ ગયા ને એને આ 4-5 દિવસ જેવું થઈ ગયું, પણ હવે ગમતું નથી યુગભાઈ વગર. તમને એમ છે ને? હા, ઘણું છે. મને એમ થાય કે યુગ રોવે છે, અહીંયા બોલે છે, એવી રીતે વારે વારે એવું થાય, અવાજ આવે. અને યુગ અહીં હોય ને ભાઈ, ઘડી કે આપણે નવરા ન રહી. અને અત્યારે વયો ગયો છે ને તો હાવ નવરા કઈ કામ જ નહીં. કેમ? નકર તો આપણે નવરા જ નહીં આખો દી. એમાં તાર પપ્પા તો ઘડીક વાર નવરા નહીં કે હાલો બહાર તેડી જાવ, હનનમાં તેડી જાવ, ઘડીક વાર હક. અને એને ટ્રેક્ટર બહુ વાલું. બાળક વગરનું છે ને આખું ઘર સૂનું સૂનું થઈ જાય, ક્યાંય ગમે નહીં ને એવું થાય. પણ હવે બીજું તો શું કરવું, એને રોકાવા થોડાક દિવસ મોકલવાય પડે. આવું ન જવા દઈએ એમ ન કરે. બાકી તો સવારમાં નળ આવે એટલે ગાડી ધોઈ નાખી છે, એકદમ કરી દીધી ચકાચક. ગંધારી ભરી હતી, સરખી ધોઈ નાખી પપ્પાએ. સવારમાં પેલું એ કામ કર્યું, ગાડી ધોઈ નાખી. અને સિમેન્ટ પાછી આવી ગઈ છે. ઓલી સિમેન્ટ પૂરી થઈ ગઈ, કારણ કે અહીંયા ગેટ બને છે ને, મેં તમને અગાઉ વિડીયોમાં બતાવ્યું હતું. એટલે એ ગેટની સિમેન્ટ છે આ બધી. એટલે નવો થપ્પો પાછો લાગી ગયો છે, આજ સવારમાં જ આવી. પપ્પા અત્યારમાં છાપું વાંચે છે. પપ્પા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં, જય ચામુંડા શક્તિ. આજે એક યોગ એવો થયો છે, એમ કહેવાય છે ને કે હાયતમને સોમવાર કઈક જ આવે. એમ વિક્રમ સંવત 2081 ને આજ હાયતમને સોમવાર છે. બરોબર. અને મન હોય તો માળવે જવાય, આવી એક આપણામાં કહેવત છે જૂની. તો ઈ પ્રમાણે એક મહારાષ્ટ્રની એક દીકરી છે, દિવ્યાંગ છે, અને એને તરણ સ્પર્ધામાં પોરબંદરનો દરિયો 6ઠી વખત સર કર્યો છે. એટલે આત્મબળ વસ્તુ મહાન છે. અંગ્રેજીમાં કહેવત છે કે હેલ્પ યોર સેલ્ફ એન્ડ ગોડ વિલ સર્ટનલી હેલ્પ યુ. જો તમે તમારી જાતને મદદ કરો ને, તમને પોતાને મદદ કરો ને, તમારા જીવને આત્માને મદદ કરો ને, તો તમને ભગવાનની મદદ તૈયાર છે. આવું મારું પ્રાથમિક માનવું છે. વાહ, ખૂબ સરસ. હેલ્પ યોર, હું ઇંગ્લિશ ભાઈ નો ભૂલી ગયો, પણ પોતાના આત્મબળ હોવું જોઈએ એવું કઈક પપ્પાનું કહેવાનું છે. ભાઈ જો તડકો લાગે છે એટલે માથે ઓઢીને તડકો લાગે ને, તડકો લાગે છે. ફોનમાં વાત ચાલુ છે, ફઈબાનો ફોન છે એટલે વાત ચાલુ છે કન્ટિન્યુ. અને ક્યારનો ભાઈ અડધી કલાકથી વાત કરે છે. રસોડાની અપડેટ લઈ. મમ્મી છે ને ભાઈ અત્યારે બપોરાની તૈયારી કરે છે, અને રોટલી ઘડે છે ઇન્દુબા, કુણા લોટની. રોટલી બનાવી નાખું, શાક થઈ ગયું છે. ઓકે. પછી ગરમા ગરમ જમી લેવાય. અને આજ અમારા મા દીકરાને જવાનું છે બહાર એટલે બીજે ક્યાંય નહીં, બગસરા જવાનું છે. હા, બધું લેવાનું છે ને, લઈ આવી. જ્યોતિભાઈ કે છે મારા હાટુ ટી-શર્ટ લેવા છે. ઓકે. એટલે એ લઈ આવી. અને કઈ પણ કરિયાણું છે બાકી છે એ બધું લઈ આવી. આપણે મા દીકરો જાય રાંધી. આજ મારે ને મમ્મી ને બેને જવાનું, એટલે મમ્મી આજ વેલા રાંધવા બેસી ગયા છે. અને સુલે ચડી ગયા. શાક થઈ ગયું મમ્મી? શાક થઈ ગયું. પુલાવ. અત્યારે રોટલી થાય છે ભાઈ. હા, રોટલી બનાવી નાખું. ઓકે. અને પછી અમે બે જઈએ છીએ બગસરા. તો બગસરાનું છે ને ભાઈ, ટાઈમ રહે તો તમને બતાવી, નકર પછી ડાયરેક્ટ ઘરે આવી અને એમાં જ હોય ને બધું. મિત્રો, બ્લોગ મૂકીને ક્યાંય જતા નહીં, કારણ કે મેં અને મમ્મીએ અમે બે નક્કી કર્યું છે કે અમે બગસરા તો જઈએ છીએ લેવા, પણ સોમવારી તમને બતાવી. સોમવારીમાંથી જે કાંઈ લેવું હોય થોડું ઘણું લઈ. તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ને પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં. કહી દે ઇન્દુભાઈ. સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં. અને ખરીદી કરો, ઓસાડ લેવા છે લાલા, હારા હોય તો બે. એટલે સોમવારી જવું ને? હા, સોમવારે જઈએ અને ત્યાં બતાવશું બધું. ત્યાંનું બધું બતાવીશું કેવી સોમવારી છે અમારી બગસરાની. જૂનો ઓસાડ લઈ લેજો. શું કયો? ત્યાં ડાયાલિસિસમાં પાત્રો બધા લઈ આવે જૂનો ઓસાડ. બરોબર. લઈ લેજો આની હાટુ. ભાઈ તારે કઈ લેવાનું છે ને? ગયા તા ને આપણે, પણ કઈ યુવરાજભાઈ આવો અને આવો થઈ છે ને, બધું પોસ્ટપોન કરી નાખ્યું હતું, એટલે કેન્સલ થયું. તો જરૂર નિરાયતે લેવું. નિરાયતે તમને બધું બતાવશું. તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેવાનું છે. પહોંચી ગયા છે ભાઈ બગસરાની સોમવારી બજારમાં. હવે અહીંથી ઓછાડ ને એવું બધું લેવાનું છે. તો પેલા જોઈ, મોજા છે, બહુ હેવી મોજા છે મમ્મી. જ્યોતિભાઈ હાટું લેવા છે. એને
ખાખી કલરના ગમે. જોઈ લ્યો કેવડા મોટા છે. આ ભૂરિયાઓના લાગે છે મને તો, પગ મોટા હોય ને એટલે મોટા. મમ્મી આવા આપણે નથી લેવા, નવા લઈ નહીં નહીં નવા લઈ લઈ. આ બધું લોકલ છે બધું. અમુક છે ભાઈ સારા છે, પણ હવે આ બધા નવા નથી લાગતા, સેકન્ડમાં છે. હાલો આમેથી લઈ લઈ. મમ્મીનું ધ્યાન ગયું છે ઓસાડ ઉપર. ભાઈ ઓસાડ મસ્ત છે હે મમ્મી? સર મસ્ત મોટી સાઈડ હોય તો લઈ લઈ. છે જ નાના છે, આનાથી મોટા હોય ને તો ડબલ બેડશીટ ના લઈ લઈ. એટલે આમાં જોઈ લઈ હશે એટલે. હોય છે આમાં ક્યાંક ગોતો. આય સારો છે, આય મસ્ત છે. તો લઈ લઈ. આ રૂમાલ જેવા છે મમ્મી, આનાથી મોટા હોય ને તો સારું રહે. ગોતો આમાં ક્યાંક મળે તો. આ જો મિત્રો પડદો છે, અહીંથી લઈને તો અહીં સુધીનો છે. મમ્મી કબાટ ને થઈ રહી ન થઈ રહી? આપણે છે કબાટ ને. કબાટ ને છે, લ્યો કેન્સલ રાખો ભાઈ. આપણે ઓછાડ ગોતો ગમે ત્યાં. મોટા ઓસાડ હોય ને તો લેવા. ગોતો ગોતો. અહીંયા પડે. એ પડદા જ છે બધા, આપણે ઓછાડ ગોતો. બપોર વસાડે અમે એટલે આવ્યા કારણ કે અત્યારે છે ને ટ્રાફિક ન હોય. આમ જો હા ખાલી છે ને અત્યારે કોઈ નથી, એટલે હું છે નિરાતે ગોતી અને કંઈક સારું હોય ને. આ જૂનું તો નથી જ લેવું. કેમ લાગે સિંધુબા, મળશે કે નહીં? કહું છું મળે તો ઓસાડ લેવા છે. એક ઓછાડ લેવા છે ને બ્લેન્કેટ લેવા છે, મળે તો એ લેવા છે ગોતી એમ ને. ગોતો ગોતો કે ભાઈ. અત્યારે નવો બ્લેન્કેટ લેવા આવી ગયા છે કારણ કે પપ્પા હાટું બ્લેન્કેટ લેવો છે. કેમ મમ્મી? પણ કલર કાંઈક સારો લઈ. કલર તો હમણાં આમાં છે, જોઈએ એવા મળી જાય. બહુ ઝાઝા બ્લેન્કેટ છે, આમાંથી ફૂલ સાઈઝ ને પપ્પા હાટું લઈ લઈને એટલે શિયાળો નીકળી જાય પપ્પાને ઉપાદી નહીં. ફાઇનલી ભાઈ બ્લેન્કેટ ને એવું બધું લઈ લીધું છે. ટૂંકમાં જે લેવાનું હતું એ લઈ લીધું છે. અને હવે મમ્મી હજી લેવાનું રહ્યું છે ને થોડું. બ્લેન્કેટ ને લઈ લીધું. હવે બધું ચટર પટર શાકભાજી ને એવું બધું ચટર પટર છે તો એ લેવા હવે જાય છે. A few moments later. વાહ ભાઈ વાહ, બાપ દીકરો બે ખાઈને બેઠા છો. મમ્મી આપણે બાકી છે, આ બે ખાઈને બેઠા છે. કેટલા વાગ્યા કેટલા 3 થયા છે, 3 સાડા 3. જમી લીધું ને બે? નહીં નથી જમ્યા. બાકી છો? આ ભાઈ કે એની મમ્મી આવે ને તો એ જ મારે ખાવું છે. લે જમી જ લેવાય. મેં તો નાસ્તો કર્યો તો એટલે કઈ ઈચ્છા નાસ્તા વાળી ખાઈ લેવાય. આ એક આવું બધું કરે ને એટલે જમ કે બહાર નો તમને જાય. ભૂખ નથી લાગી? મેં તો ખાઈ લે, ખાધું? પણ ઓલી તે છે ને ઓલા ડબ્બાનું પ્યોર સિંગ તેલ આપણે લીધું છે ને હે, એને તે ઓલી ઠેપલી કાંઈક કરી હતી ને તળેલી, હા હા. એમાં ને બહુ મજા આવી. એટલે કે હું હમણાં છે ને ઘડીક ખમ હમણાં આવશે. પણ તો આ ભાઈ છે ને જો આવું છે એટલે અમે બહાર નથી જતા, કઈ ખાતો નથી. મમ્મી એટલે આમ જ એના હોય હાટું છીકી લીધી. મેં કીધું ખાઈ તો ખાઈ લે. હાલો હાલો. આલ્યો. જો મિત્રો 3:30 વાગી ગયા છે અને હજી ભાઈ પેટમાં ઉંદરડા બોલે છે. આજ રોંઢો કરવાનો છે, રોંઢો. ભાઈ જ્યોતિભાઈ નો છે ને આ વાંધો ખાવા બે હે નહીં. કેમ મમ્મી? હવે આપણે આવ્યા ચાલે ગઈ ને ખાધું. ઈ તો કહું કે મમ્મી આવ્યા પછી કે ખાવ. એટલે છે ને બહાર મૂકીને કેમ જવું ને એ એક અમને ઓલું થાય કારણ કે આ છે ને ખાવામાં સમજતો જ નથી. ભાઈ તને ભૂખ નથી લાગતી? શું છે બધું? ભૂખ તો લાગે. 11:30 12 ઠેઠ મેં નાસ્તો કર્યો ખાતો રે. અને અત્યારે જો આ શીખી ખાવું છું, મજા આવે. એ ભાવે પણ એને કાજુ બદામ ની શીકી લેવી હતી તો એ ન્યા નહોતી. તો ન હોય તો શું કરવું બીજું? તો એ મને ખાતો રે તને જે ભાવે ઈ. આ જે ભાવે એ ખાવ જ છું ભાઈ, પણ એમ કે મોડું થી મેં ખાધું હતું ને એટલે મેં કીધું હવે હું રોંઢો કરી. મિત્રો આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. નીચે કોમેન્ટ કરજો, હું વાંચું છું. સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.